વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતી ફિલ્મ જગતના નિર્દેશક જગદીશભાઈ સોની દ્વારા આગામી સમયમાં આવનારી ફિલ્મ આત્મા એક લવ સ્ટોરીનું શૂટિંગ ચાલી રહ્યું છે, ત્યારે ચાલો જોઈએ તેનો એક અહેવાલ રિપોર્ટ। દર્શક મિત્રો, તન્વી ફિલ્મ પ્રોડક્શન દ્વારા આત્મા ફિલ્મ લવ સ્ટોરી જે ગુજરાતીમાં ઉપલબ્ધ થવાની છે એના નિર્દેશક જગદીશભાઈ સાથે વાત કરીને આપણે જાણીએ કે એમનો આ ફિલ્મ પ્રત્યે શું પ્રતિભાવ છે। જગદીશજી, આપ મને જણાવશો કે તમે જે નજદીકના સમયમાં પિક્ચર રજૂ કરવાના છો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પહેલાં તો દર્શક મિત્રોને નમસ્કાર। ગુજરાતી ફિલ્મનો ઉદ્દેશ કે ગુજરાતી ફિલ્મ પાછળ લોકોને ગુજરાતી ફિલ્મો જોવી કેમ નથી ગમતી એ માટે થઈને, અને બીજું કે ગુજરાતી સબ્જેક્ટની અંદર જે જૂના પુરાણા સબ્જેક્ટો એના એ ઘસાઈ પીટાઈ ચૂકેલા, એની અંદર થોડું ડિફરન્ટ અને કંઈક નવું મળે, લોકોને અંદર જાગૃતિવાળી વાત, સંદેશાવાળી, બોધપાઠવાળી વાત હોય એ પ્રમાણે હું ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ ડિરેક્ટ કરવા જે જઈ રહ્યો છું, આત્મા ગુજરાતી લવ સ્ટોરીના બેનરથી, મારા તન્વી ફિલ્મ્સના બેનર તળે। એ ફિલ્મ દ્વારા ટીનેજર તથા મા બાપને બી ફિલ્મના વિશે એક જાણવા મુજબની માહિતી છે કે લોકોએ કેવી રીતે એની બોધપાઠ લેવો, અને એની અંદર પાછું શું કે અત્યારે પ્રેમની વાર્તા છે। આની અંદર પ્રેમની વાર્તામાં એવું હોય કે પ્રેમ કર્યા ને પ્રેમ કરીને છૂટા પડી ગયા ને બસ વાત પૂરી થઈ ગઈ, એ ટાઈપની ફિલ્મની સ્ટોરી નથી। મેસેજ તરીકેની આ ફિલ્મ હું બનાવી રહ્યો છું, જેનાથી મા બાપ, પેરેન્ટ્સને, છોકરા છોકરીઓને પણ આ ફિલ્મથી ઘણું બધું જાણવા મળી જશે કે દુનિયામાં કેવી રીતે ચાલવું, એક સંદેશો મળી જશે કે કોઈને પ્રેમ કરીને છૂટા પડી જવું એ બી અઘરું નથી, અથવા એના દ્વારા જે બધી થતું હોય એના લીધે થઈને ફિલ્મ મા બાપને બી સમજવા લાયકની ફિલ્મ છે। એટલે આ ફિલ્મને એક બોધપાઠ સંદેશાવાળી ફિલ્મ અમે બનાવી ચૂક્યા છીએ। ગુજરાતીની અંદર કંઈક ડિફરન્ટ બનાવવા માટે હું જઈ રહેવાની કોશિશ કરી રહ્યો છું, અને લોકો પણ ગુજરાતી ફિલ્મ જોતા થાય એવી હું આશા રાખું। કદાચ આ મારી ગુજરાતી ફિલ્મથી લોકોને ગુજરાતી ફિલ્મ પ્રત્યે કંઈક નવો વળાંક બી મળી શકે એવી હું આશા રાખી શકું। એટલે કે તમે આ ફિલ્મના માધ્યમથી એવું સમાજને એવો બોધ આપવા માંગો છો કે જે અત્યારે યંગસ્ટર્સ પ્રેમના વિશે ખાલી મૂવી જોવે છે, તો એમના મા બાપે પણ આ જુએ અને એનાથી બોધપાઠ લે, બરાબર છે જગદીશ? બોધપાઠ લેવાનું એની અંદર એનું કારણ હોય છે કે ભાઈ છોકરા છોકરી હોય, કોલેજ જતા હોય, ક્યાં જતા હોય, કેવી રીતે ફરતા હોય, ક્યાં રખડતા હોય, એ બી મા બાપે બહુ વિચાર કરવા જેવી બાબત છે। એટલે આ ફિલ્મ બહુ મહત્ત્વની છે। બીજું તો ફિલ્મ વિશે હું ના કહી શકું, પણ ચોક્કસથી હું બોધપાઠવાળી ફિલ્મ, અને એમાં યુવાનો માટે તો ખાસ કરીને બોધપાઠવાળી છે એ હું આપને કહી શકું। ધન્યવાદ જગદીશજી, આપનો સમય। દર્શક મિત્રો, હવે કાલે મળીશું આ જ સમયે આ જ ચેનલ પર, અને તમે આ જ સમાચાર www.eaglenews.in પર પણ માણી શકો છો। ENTV ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ।